નમસ્કાર, પાટનગર નેટવર્કમાં આપનું સ્વાગત છે। હું છું દિવ્યા, આપની સાથે નજર કરીશું પ્રાઇમ ટાઈમ ન્યૂઝ પર। મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ભગવાન જગન્નાથજીની રથયાત્રાને હવે ગણતરીના દિવસો જ બાકી છે। રથયાત્રાની સુરક્ષા સમીક્ષા અંગે ગૃહમંત્રી હર્ષ સંઘવીની પ્રતિક્રિયા સામે આવી છે। ખૂબ ઝીણવટતા સાથે સુરક્ષાની સમીક્ષા કરાઈ છે, આ પ્રકારનું નિવેદન હર્ષ સંઘવી દ્વારા સામે આવ્યું છે। આજે રથયાત્રા અંગે મીટિંગ કરવામાં આવી છે। ભાવિકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે તમામ તૈયારીઓ કરવામાં આવી છે। મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। હર્ષ સંઘવીનું નિવેદન સામે આવ્યું છે। ભગવાન જગન્નાથજીની રથયાત્રાને હવે ગણતરીના દિવસો જ બાકી, ત્યારે રથયાત્રાની સુરક્ષા સમીક્ષા અંગે ગૃહમંત્રી હર્ષ સંઘવીની પ્રતિક્રિયા સામે આવી છે। ખૂબ ઝીણવટતા સાથે સુરક્ષાની સમીક્ષા કરાઈ છે। હર્ષ સંઘવી દ્વારા આ પ્રકારનું નિવેદન સામે આવ્યું છે। આજે રથયાત્રા અંગે મીટિંગ કરવામાં આવી છે। હર્ષ સંઘવી દ્વારા આ પ્રકારનું નિવેદન સામે આવ્યું છે। ભાવિકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે તમામ તૈયારીઓ કરવામાં આવી છે। રથયાત્રાની તૈયારીઓ મંદિર ટ્રસ્ટ, ભાવિ ભક્તો, અમદાવાદ પોલીસ દ્વારા ખૂબ ડિટેલ્ડ પ્લાનિંગ પૂર્વક શરૂ કરવામાં આવી છે। છેલ્લા અનેક દિવસોથી અમદાવાદ શહેર પોલીસ અને વિવિધ વિભાગો દ્વારા રથયાત્રામાં વધુમાં વધુ ભાવિ ભક્તો ભગવાન જગન્નાથજીના દર્શન કરી શકે તે પ્રકારની વ્યવસ્થાઓ માટેનું આયોજન કરવામાં આવી રહ્યું છે। આજે એક હાઈ લેવલ બેઠક જગન્નાથજી રથયાત્રાનું આયોજન માટે કરવામાં આવી હતી। 2 કલાક સુધી ચાલેલી આ બેઠકમાં સંપૂર્ણ વ્યવસ્થાઓ, વધુમાં વધુ ભાવિ ભક્તોને સુવિધાઓ સાથે વધુમાં વધુ ટેકનોલોજીનો ઉપયોગ બી સોશિયલ પોલીસિંગ જોડે કરી શકાય તે દિશામાં આવનારા દિવસોમાં કામગીરી કરવામાં આવશે।